ભીલડી વીજ કંપનીની કચેરીમાં સાધન સુવિધાનો અભાવ, કચેરી અન્યત્ર ખસેડવાની ઉગ્ર લોકમાં. ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે રોજિંદી રકઝક. ડીસા તાલુકાના વેપારી મથક અને આજુબાજુના અનેક ગામોમાં સેન્ટર ભીલડીમાં પ્રથમ માળે સાંકડી જગ્યામાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં સુવિધાના અભાવે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો રોજિંદા બની ગયા છે, જેથી કચેરી અન્યત્ર ખસેડવાની પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. સાંકડી જગ્યાના કારણે ઓફિસ સ્ટાફને બેસવા તેમજ રેકોર્ડ રાખવાની જગ્યા નથી. સંડાસ અને બાથરૂમ બેઠકને અડી આવે છે અને તેના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેથી અસહ્ય દુર્ગંધ ફેલાય છે. કચેરી પ્રથમ માળે આવેલ હોવા છતાં સીડીને કઠેડો નથી. ઉપરની છત ખુલ્લી છે અને બારી બારણા ન હોવાના કારણે બંધિયાર મકાનની જેમ, જેના લીધે હવાની અવરજવર થતી નથી, જેથી ગ્રાહકો સાથે ગ્રાહકો અકળાય છે. કચેરીમાં આશરે 25,000 ગ્રાહક હોવાથી રોજે રોજ ઓફિસમાં ઘસારો રહે છે, જેમના માટે બેસવા કે કેસબારી પાસે ઉભા રહેવા માટેની જગ્યા ખુલ્લી સાંકડી છે. પાણીની વ્યવસ્થા નથી. ફિલ્ડમાંથી આવતા મીટર, સર્વિસ વાયર તેમજ કચેરીના અન્ય સાધન સામગ્રી રાખવા માટે જગ્યા નથી. પાર્કિંગની વ્યવસ્થા નથી. બંધિયાર મકાનમાં ઇન્ટરનેટના પ્રોબ્લેમ સાથે સર્વર વારંવાર ખોરવાઈ જાય છે. સીડીના દરવાજામાં જ પાણીના કારણે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલ રહે છે, જેથી ગ્રાહકો સાથે કર્મચારીઓ પણ ત્રાહિમામ થઈ ગયા છે, જેને લઈ કચેરી અન્યત્ર સુવિધાવાળી જગ્યાએ ખસેડવાની તાતી જરૂરિયાત વર્તાય છે. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.